જય માતાજી મિત્રો, જય ચેહરમાં. તો મિત્રો બ્લોગની શરૂઆત કરી દીધી છે અને આજે જતા હતા આપણે સ્ટુડિયો ઉપર અને સ્ટુડિયો જતા જતા આપણે વચ્ચે આપણે હનુમાન દાદાનું મંદિર જોયું તો આપણે દર્શન કરવા ઊભા રહ્યા. અને હનુમાન દાદાનું મંદિર અમારા મલાણા ગામના રસ્તા ઉપર જ આવેલું છે. તો અમારા મલાણા ગામના જે હશે અને આજુબાજુના ગામડાના લોકો હશે ને એમને તો ખબર જ હશે કે મંદિર આવેલું છે હનુમાન દાદાનું. તમને પહેલા લોકેશન બતાવી દઉં કેવું છે. તો જો આ છે અમારા હનુમાન દાદાનું મંદિર. કેટલું સરસ મજાનું લોકેશન છે અને એકદમ શાંતિવાળી જગ્યા છે. તો જો તમારે પણ તમે જો અહીંયા ના આવ્યા હોય તો એક વખત મુલાકાત લો મંદિરની. તો ચલો હવે નીકળીએ સ્ટુડિયો તરફ જવા માટે. ચલો તારે હવે તો સ્ટુડિયો પર પહોંચી ગયા છીએ. હવે બાઈક આપણે પાર્કિંગમાં લગાવી દીધું છે. જો પહોંચી ગયા આપણે સ્ટુડિયો ઉપર. હા, પિયુષભાઈ બેઠા એ શું હે શાંતિ. શું જુઓ, દીવા કરવા જતા હતા, સ્ટુડિયો આવ્યો હતો એટલે, પણ ઘી પતી ગયું છે એટલે લેવા જઈએ આપણે ઘી દુકાનમાંથી. હું આવો ઘી લઈને આવું. 100 રૂપિયાનું ઘી લાવી દીધું છે અને હવે આપણે દીવા કરીએ. ચલો. પહેલા જ આપણા કસ્ટમર આવ્યા છીએ ભાઈ. શિગોતર અને ગોગ મહારાજનું નામ લખાવવા માટે આવ્યા છીએ. કયા ગામથી આવ્યા ભાઈ? ગઢમડાણાથી. તો ભાઈ ગઢમડાણાથી આવ્યા છે. શિગોતર નામ અને ગોગ મહારાજનું નામ મસ્ત લખાયું છે, સરસ મજાનું, અને ઇંગ્લિશમાં લખાયું છે ભાઈએ. તો ભાઈ તમને રેફરન્સ કોને આપ્યો તો અહીંયા આવવા માટે? મારા ભાઈ એક દોરાય છે ને ત્યાં આપણે તો એ સારું બનાવે છે. એવું એમ? તો શું બનાવડાવ્યું હતું તમારા ભાઈએ? ત્યાં ગોગા મહારાજ જહુમાનું ગોગા મહારાજ ફોટો એમ ને? તો એમના ભાઈ આવ્યા હતા. આપણે નવરાત્રી વખતે ઓફર મૂકી હતી ને ત્યારે જહુમાનો ફોટો અને ગોગા મહારાજનો ફોટો. તો ભાઈને ગમી ગયું તો ત્યાંઠું. તો ભાઈ કે જવું તો ત્યાં જ જવું. તો ભાઈ આવ્યા છે અને એમના સાથે એમના ભત્રીજો છે. તો એ પણ આવ્યા છે. ભાઈને થોડું બ્લડ આવી રહ્યું છે અને એ લાલ કલર છે એટલા માટે દેખાય, બાકી બ્લેક કલરમાં બ્લડ નહીં દેખાતું. તો ભાઈ આપણા સાર્થકભાઈ આવી ગયા છે આપણા સ્ટુડિયો ઉપર. અને ભાઈ બોડી બિલ્ડર છે અને જીમમાં બહુ મહેનત કરીને બોડી બનાવી છે. જુઓ એકદમ શું કહેવાય એને બોડીને સ્ટીલ બોડી બનાવી છે. તો અમારા આર્ટિસ્ટ સાહેબ ને પણ બોડી બનાવવા લઈ જવાના. હા, બનાવવાની જ છે એમને. શું ભુવાજી કહો, તબિયત પાણી? બસ મજા. કેવું ચાલે તબિયત પાણી? તમે કેમ વ્લોગ બંધ કરી નાખ્યા? વ્લોગ યાર હમણાં શું છે, બહુ મંદી ચાલી પણ વ્લોગમાં કેમ જેવું તેજી આવશે વ્લોગ આવશે. પણ યાર તમારા જેવા વ્લોગ તો કોઈ ના બનાવી શકે યાર. ચાલુ કરો યાર, પબ્લિકની ડિમાન્ડ છે. ટેટો કમ્પ્લીટ થઈ ગયું છે અને ભાઈને હવે વિડીયોગ્રાફી કરશું આપણે ટેટોની. પિયુષભાઈ લૂકવા માટે તૈયાર થઈ દો હવે. એકદમ ચકાચક ને ટકાટક લૂકી દઈએ. ચલો, સરસ મજાનું ટેટો કરી દીધું છે. તો ટેટો કમ્પ્લીટ થઈ ગયું છે. તમને કેવું લાગ્યું? વિડીયો તમારે બતાવ્યું છે તો કેવું લાગ્યું એ કોમેન્ટમાં લખજો. પાછા ભાઈ કોઈ કહેવાનું થાય અમારા વિશે. અશોકભાઈ બહુ મસ્ત ટેટુ બનાવે છે. તમે જોઈ લો મેં કેવું બનાવ્યું છે. પાછું આ ટેટુ મેં નથી બનાવ્યું, આ ટેટુ પિયુષભાઈએ બનાવ્યું છે. પણ તો બી સ્ટુડિયોમાં બનાવી છે. હા, ગમ્યું કે તમને? બહુ મસ્ત. ખરેખર માતાના તો બરોબર. તો તમે કોમેન્ટમાં લખજો કે કેવું બન્યું છે ટેટુ. તો મિત્રો વાગી ગયા છે 5:30 અને હાલ હવે જવું છે આપણે ટીશ્યુ પેપર ને બધું પતી ગયું એટલે ભાઈ કે પિયુષભાઈ કે ચલો આપણે ટીશ્યુ પેપર લેતા આવીએ અને ટીશ્યુ પેપર લેવા જવું છે. અને બીજી એપોઇન્ટમેન્ટ છે 8 વાગ્યાની. તો હવે કીધું 2 કલાક બેસીને શું કરશો, એના કરતાં કીધું તમે જતા હો તમારા ઘરે જમીન પાછા આવજો. અને કીધું હું બી જરૂર પડશે, હું બી જમીન પાછો આવ્યો. બરોબર. તો જો દુકાન વધારીને હવે નીકળી ગયા છીએ. તો આપણું બાઇક પડ્યું છે બારે અહીંયા, કેમ કે અહીંયા પેક હતું એટલા માટે. તમે જ લઈ લો ને, તમે સારું ચલાવો બાઇક. હા, ચાલ મારવાની તમારા પાસે માર પાસે. તો જુઓ બાઇક ઉપર બેસી ગયા છીએ હું અને પિયુષભાઈ ઘા જવા દઈએ. જુઓ તો ટ્રાફિકથી બચવા માટે અમે નાળા નીચેથી નીકળતા હતા તો નાળા નીચે પણ ટ્રાફિક જ મળ્યું. બોલો શું કરવાનું હવે? પાલનપુરનું ટ્રાફિક યાર વાત છોડો હવે. તો ટ્રાફિક પાલનપુરનું. તો ચલો આવી ગયા છીએ દુકાને આપણે બધી વસ્તુ લેવા માટે. ભૂરાભાઈ પેક કરી રહ્યા છીએ આપણે ટીશ્યુ પેપર. 15 લેવાના સામાન લઈ લીધો છે અને હવે જઈએ
સેનિટાઈઝર હાલ તો સેનિટાઈઝર તો મળ્યું નથી, હવે બીજે જવું પડશે આપણે, તો ગઈએ હવે બીજે લેવા. જાણે દો અભી તો એક દુકાન છે ત્યાં પૂછી લઈએ કે સેનિટાઈઝર છે કે નહીં. તો સેનિટાઈઝર બી મળી ગયું છે અને હવે સેનિટાઈઝ લઈ હવે ઘરે જઈએ છીએ. વાગી ગયા છે 6, અંધારું થઈ ગયું છે પણ ખબર નહીં પડતી ક્યારે ઘરે જશો અને ક્યારે પાછા આવશો, બરોબર. પણ ટ્રાય કરીશું કે આપણે જલ્દી જઈને જલ્દી ઘરેથી પાછા આવી જઈએ, કેમ કે 2 કલાક બેસીને કોઈ મતલબ નથી. ભાઈ આવવાના છે, એપોઇન્ટમેન્ટ બુક કરાવેલી છે 8 વાગ્યાની છે, એટલે કીધું 8 વાગે 9 વાગે આવીએ તો ચાલે એમ. તો હવે ઘરે નીકળી ગયા છીએ. તો મિત્રો ઘરે પહોંચીને ફ્રેશ થઈ ગયા છીએ આપણે, અને ફ્રેશ થઈને જમવાનું પણ જમી લીધું છે અને હવે નીકળવું છે આપણા ટેટુ સ્ટુડિયોએ. તો આપણે સ્વેટર બેટર પહેરી દઈએ સો ઠંડી ના લાગે, કેમ કે હાલ ઠંડી બહાર બહુ છે. હાલ તો મેં ઘરના દરવાજા બંધ કરી દીધા જુઓ, એટલે હાલ ઠંડી લાગતી નહીં એટલી બધી, પણ હાલ બહુ ઠંડી છે બારે. એટલે જવાનું છે હવે સ્ટુડિયો ઉપર, અને આપણા બાઇક ઉપર જવાનું છે, એટલે શિયાળાના ઠરી જવાના આવડે પણ તો પણ કોઈ વાંધો નહીં, જવું છે એટલે જવું જ છે. ટોપી બોપી પહેરીને જશો તો ચલો. તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ. તો ટોપી અને મોઢે બાંધવાનું અને હાથમાં મોજા પહેરી દીધા છે, કેમ કે આજે તો આપણે ઠરી જવાના હતા, એટલા માટે સેફટી તો જોવે જ. તો હવે નીકળીએ આપણે ટેટુ સ્ટુડિયો. ચલો. તો મિત્રો સ્ટુડિયો ઉપર પહોંચી ગયા છીએ આપણે, અને પાલનપુરમાં ખરેખર ઠંડી નહીં એટલી બધી, અને ઘેર ગામડા તો ખૂબ જ ઠંડી છે. તો આવતે પહેલાં જ જુઓ સ્વેટર કાઢ નાખ્યું અને ટોપી ને બધું કાઢ નાખ્યું, કેમ કે અહીંયા તો ગરમી લાગવા માંડી. અને કસ્ટમર આવી છે, કસ્ટમરનું લોકેશન મૂક્યું છે. હવે એમનો ફોન આવ્યો કે બસ પહોંચી જ ગયા છીએ, તો એને આવી એટલે તરત એમનું ટેટુ સ્ટાર્ટ કરી દેવાનું છે. તો બની રહેજો વ્લોગમાં. કેવું બને વ્લોગ એ કોમેન્ટમાં લખજો પાછા. તો આપણે ભાઈ તો આવી ગયા છીએ અને એમને ટેટુ લગભગ પતવા બી આવ્યું, તો આપણે પૂછી લઈએ કે ભાઈ ક્યાંથી આવ્યા છે. તો શું નામ ભાઈ તમારું? વિક્રમસિંહ. ક્યાંથી આવ્યા ભાઈ તમે? સતલાસણા. તો ટેટુ કેવું લાગ્યું તમને? સારું લાગ્યું ને? તો સ્પેશિયલ ત્યાંથી આવ્યા અહીંયા? એટલે વિડીયો જોઈ હતી કે કોઈનો રેફરન્સ થી? વિડીયો જોઈ હતી, બરોબર. તો ભાઈને ઘોઘા મહારાજનું ટેટુ બનાવ્યું છે, પિયુષભાઈ બનાવ્યું છે. પિયુષભાઈ બહુ સરસ બનાવ્યું છે, ફિનિશિંગ બી સારું આપ્યું છે. અને ભાઈના સાથે આવ્યા છીએ. ભાઈ શું નામ તમારું? અપીલભાઈ. હા, અપીલભાઈ. તો કેવું લાગ્યું ભાઈ ટેટુ? મસ્ત લાગ્યું. તમારે કાલ દોરાવાનું હોય ને? દોરાવાના. ભાઈ કહેતા હતા પાછા હમણાં કે કાલે આવવાના છે ફરી ફરે. આજે ભાઈએ તો દોરાયું છે અને કાલે અમારા અપીલભાઈને પણ દોરવાનું છે. તો ફાઇનલ આવવાનું ને? ચોક્કસ. તો બરોબર. તો કાલે ભાઈનું દોરવાનું છે. આ જ ટાઈમે રાખવાનું હે ને? આ જ ટાઈમે રાખશો? આ જ ટાઈમે રાખશો તો કે ફરી આ બાદ થશે. આજે કેવી રીતે આવ્યા ખબર તમને? 6 વાગે ઘરે જતા રહ્યા, જમીન અને ફરી અમે 8 વાગે ફરી પાછા આવ્યા. શું રીતે કર્યું? તો મિત્રો ટેટુ કેવું લાગે એ કોમેન્ટમાં લખજો. જય ગોગા મહારાજ લખી દેજો, જે ગોગા મહારાજને માનતા હોય. અને ટેટુ કેવું બને એ હું હાલ વિડીયો બતાવી દઉં તમને, તો કોમેન્ટમાં લખજો કેવું બન્યું છે. ટેટુ તો પતી જવાયું છે, જો વ્હાઈટ કલર બી થઈ ગયો છે, બધું ઓકે થઈ ગયું છે. અને હવે લાસ્ટમાં તમને બતાવી દઈએ કે કેવું બન્યું છે ટેટુ. તો મને તો બહુ મસ્ત લાગ્યું છે. બાકી વિડીયો કરતાં રિયલમાં વધારે સારું લાગે, કે ટેટુ રિયલમાં જુઓ ને તો જ ખબર પડે કે ટેટુ કેવું બન્યું છે. વિડીયો કરતાં રિયલમાં વધારે આપતો હોય. અમુક લોકો વિડીયોમાં ફિલ્ટર બી નાખતા હોય છે, આપણે ફિલ્ટર નાખતા નહીં, આપણે જે ઓરિજિનલ વિડીયો હોય એ જ નાખીએ છીએ. તો આપણે ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી દેજો, ચેહર ટેટુસ પાલનપુર કરી છે. જો ખાલી કેટલું મસ્ત ટેટુ બનાવ્યું છે ગોગા મહારાજનું, એકદમ ડિટેલ વર્કમાં. ભાઈ કેવું બન્યું? મસ્ત બન્યું ને? ખરેખર ને મજા આવી ને? આમ સતલાસણાથી અહીંયા આયા પણ ધક્કો જ ના પડ્યો ને? બરોબર. તો બહુ મસ્ત ફિનિશિંગ આપ્યું છે પિયુષભાઈએ, તો ખૂબ ખૂબ આભાર, એમને શાબાશી આપી દઈએ. ટેટુ હવે આપણે પત્યું છે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી 2 કલાક ટેટુ ચાલ્યું. અને હવે ઘરે જઈએ છીએ. પિયુષભાઈ પણ હવે કંટાળ્યા છે, જેમ કે સવારના ટેટુ આવતા હતા, ખાલી વિડીયોમાં જ 2 ટેટુ બતાવ્યા છે. બાકી આ તો ભાઈ કંટાળ્યા છે નહીં, ઊંઘ બી આવે ને. હું તો અહીંયા ખુરશીમાં બેઠા ઊંઘી ગયો હતો યાર, કેમ કે આપણાથી ઉજાગરા સહન થતા નહીં એટલા માટે. તો હવે નીકળીએ ઘરે.
મળીશું આવતા બ્લોગમાં. અને તમે જેવો સપોર્ટ બનાવી રાખો છો એવો બનાવી રાખજો. તમને જો વ્લોગ અમારા ગમતા હોય તો અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો. જય માતાજી, જય ચેહરમાં.